હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે 11થનું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. લાસ્ટ વિડીયો લેક્ચરોની અંદર આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ જેવા કે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને લાસ્ટમાં વિદ્યુત ઋણતાનો અભ્યાસ કર્યો. બરાબર. તો એ ભૌતિક ગુણધર્મો જે છે એનો પંચ એટલે 5 ભૌતિક ગુણધર્મો શીખ્યા. હવે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ જોઈએ. તો કોઈપણ જે તત્વો છે એ તત્વોના રાસાયણિક ગુણધર્મો કોઈપણ જે તત્વો છે એ તત્વોના રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મોમાં મોટાભાગના જે આવર્તી વલણો છે એ આવર્તી વલણો કયા છે? તો કે એક વિકર્ણીય સંબંધ, એક છે વિકર્ણીય સંબંધ, બીજો છે નિષ્ક્રિય યુગ્મ અસર, નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર. ત્રીજું છે લેન્થેનોઇડ સંકોચન, લેન્થેનોઇડ સંકોચન. બરાબર. તો આ બધા જ ગુણધર્મો આપણે પછીના જે એકમો એટલે કે ચેપ્ટરો ચાલશે એમાં ખાસ કરીને જે સમૂહવાળા ચેપ્ટર આવશે એ સમૂહવાળા ચેપ્ટર નંબર તો કે 10 અને 11. 10 ચેપ્ટર છે 10મું આપણું એસ વિભાગના તત્વો, 11મું ચેપ્ટર છે પી વિભાગના તત્વો. એમાં આપણે સમૂહની ચર્ચામાં એને સમજીશું. શાની સમૂહની ચર્ચા છે એમાં આપણે એને સમજીશું. અહીં આપણે સંયોજકતામાં આવર્તી વલણ, ખાસ રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે સંયોજકતા છે એ સંયોજકતાની અંદર આવર્તી વલણ છે તથા બીજા આવર્ત છે એ બીજા આવર્તના તત્વો છે એમાં ખાસ કરીને લિથિયમથી ફ્લોરિન. બરાબર. એના અસામાન્ય ગુણધર્મ વિશે ચર્ચા કરીશું, અભ્યાસ કરીશું. બરાબર. તો 1 by 1 એક આપણે સંયોજકતા અને બીજું બીજા આવર્તના તત્વો છે એના અસામાન્ય ગુણધર્મ. તો બંને 1 by 1 આપણે સમજીએ. બરાબર. તો પહેલું જોઈએ છે આપણે એ સંયોજકતા. શું જોઈએ છે પહેલું? સંયોજકતા અથવા તો કે ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા એનો અભ્યાસ આપણે જોઈશું. બરાબર. 1 by 1 જોઈએ તો ધ્યાન આપજો. તો સંયોજકતા છે એ તત્વનો એક અતિ લાક્ષણિક ગુણધર્મ છે. સંયોજકતા એક તત્વનો કેવો અતિ લાક્ષણિક ગુણધર્મ છે. બરાબર. જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાને આધારે સરળતાથી સમજી શકાય છે. બરાબર. એનાથી સરળતાથી સમજી શકાય છે. બરાબર. ધ્યાન આપજો. એટલે ઇલેક્ટ્રોનના આવડવી ખાસ જરૂરી છે. તો આગળ કહીએ તો પ્રતિનિધિ તત્વો. કેવા? પ્રતિનિધિ તત્વો જે ખાસ કરીને કયા આવે? એસ અને પી વિભાગના
બરાબર. એમાં બીજા આવર્તના ખાસ તો પ્રતિનિધિ તત્વો છે એમની સંયોજકતા. પ્રતિનિધિ તત્વો છે એમની સંયોજકતા એ કોના બરાબર છે? તો ધ્યાન આપજો, એ બરાબર બાહ્ય કક્ષામાં રહેલા, બાહ્ય કક્ષા છે એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન છે એની સંખ્યા અથવા તો ફરીથી પ્રતિનિધિ તત્વો છે એમની સંયોજકતા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા એ બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન સંખ્યાને 8માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. 8 માઇનસ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આના બરાબર જે સંખ્યા મળે એના બરાબર શું કહેવાય? સંયોજકતા. તો ફરીથી સંયોજકતા બરાબર બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા 8 માઇનસ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એના બરાબર સંયોજકતા છે. બરાબર. ઓકે, આગળની વાત કરીએ તો હવે એને આપણે હું સમૂહ 1 થી 2, 1, 2, 13, 14, 15, 16, 17 અને 18 આ સમૂહો છે. બરાબર. હવે એમની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા સમૂહમાં 1, બીજા સમૂહમાં 2, 13મા સમૂહમાં 3, 14મા સમૂહમાં 4, 15મા સમૂહમાં 5, 16મા સમૂહમાં 6, 17મા સમૂહમાં 7 અને 18મા સમૂહમાં 8. આ શું છે? એમની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે જો એમની સંયોજકતા કેવી હોય તો એ સંયોજકતા 1 થી 4માં તો કેવું છે? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે. બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. હવે આમાં કેવું આવશે? તો કે 8 માઇનસ 5 એટલે 3 પણ આવે અને 5 પણ આવે. આમાં 8 માઇનસ 6 એટલે 2 પણ થઈ શકે છે અને 6 પણ થઈ શકે. 17ના સમૂહમાં 8 માઇનસ 7 એટલે 1 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે. અને 18મા સમૂહમાં 8 માઇનસ 8 એટલે 0 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે. તો એમની શું બતાવે છે? સંયોજકતાઓ બતાવે છે. બરાબર. શું દર્શાવે છે? એમની સંયોજકતા. ધ્યાન આપજો. તો આ રીતે હવે સંયોજકતા માટે હાલ સંયોજકતા છે એ સંયોજકતા માટે હાલ ઓક્સિડેશન અવસ્થા સંયોજકતા છે એ સંયોજકતા માટે હાલ કયો શબ્દ? તો કે ઓક્સિડેશન અવસ્થા. કયો? ઓક્સિડેશન અવસ્થા પણ વપરાય છે. બરાબર. ધ્યાન આપજો. તો ઓક્સિજન પરમાણુ વાળા બે સંયોજનો કયા? ઓક્સિજન પરમાણુ છે એ ઓક્સિજન પરમાણુ વાળા બે સંયોજનો, એક આપણે OF2 ઓક્સિજન ડાયફ્લોરાઇડ અને N2O સોડિયમ મોનોક્સાઇડ, આ બે સંયોજનો છે એ બે સંયોજનોને ધ્યાનમાં લઈ અને સંયોજકતા વિશે થોડું સમજીએ. તો અહીંયા 3 તત્વો, ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ. તો એ 3 તત્વો છે એ 3 તત્વોની વિદ્યુત ઋણતાનો ક્રમ, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એમાં ઓક્સિજન એનાથી ઓછી અને સોડિયમની સૌથી ઓછી વિદ્યુત ઋણતા થશે. બરાબર. હવે સમજવાનું છે કે ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5 બાહ્ય કક્ષાની અને 2s2 2p4 ઓક્સિજનની અને સોડિયમની 3s1. બરાબર. એટલે આની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થયા, આની બાહ્ય કક્ષામાં 6 થયા અને એની બાહ્ય કક્ષામાં 1 થયા.
તો પહેલાં OF2 સંયોજનની વાત કરીએ છીએ. OF2 બંનેની બાહ્ય કક્ષામાં કેટલા 1 અને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે કે 7 અને 6 ઇલેક્ટ્રોન છે. એટલે બાહ્ય કક્ષામાં ખૂટે કેટલા અષ્ટક પૂર્ણ માટે? અહીંયા 1 ખૂટે અને અહીંયા 2. એટલે ઇલેક્ટ્રોનની આપ-લે શક્ય નહીં બને. એટલે તમે ચોથું ચેપ્ટર શીખ્યા છો એ મુજબ કે એ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું રચાશે? તો કે સહસંયોજક બંધ. તો એક ઓક્સિજનની આજુબાજુ 2 ફ્લોરિન પરમાણુ ગોઠવાશે. કેટલા? 2 ફ્લોરિન પરમાણુ. હવે અહીંયા સમજાવું છું, બરાબર પરફેક્ટ ધ્યાન આપજો. હવે ફ્લોરિનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7, અને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ખૂટે છે. એટલે અહીંયા એને એક ચોકડી વડે બતાવ્યું. અહીંયા બીજા આ રીતે, આને પણ એ જ રીતે. બરાબર. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં તો કે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે અને 1 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે, અને બાકીના 4 એમને અબંધકારક. બાકીના 4 એમને અબંધકારક. હવે ધ્યાન આપજો, અહીંયા જે ચોથા ચિત્રમાં શીખ્યા છે એ મુજબ આ રીતે ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ જશે. રાઈટ. સોરી, અહીંયા ફ્લોરિનનું અષ્ટક પૂરું થઈ જશે. સોરી, અહીંયા બીજા ફ્લોરિનનું આ રીતે અષ્ટક પૂરું થઈ જશે. અને આ ઓક્સિજન છે, એ ઓક્સિજનની આ 2 ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતાં ઓક્સિજનનું અષ્ટક પૂરું થશે. આ રીતે બંને ફ્લોરિન પરમાણુ છે એ ઓક્સિજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને ઓક્સિજન એ બંને ફ્લોરિન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય, બરાબર સાંભળજો, ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં કે સહસંયોજક બંધમાં જેની વિદ્યુત ઋણતા વધારે તે ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, અને જેની વિદ્યુત ઋણતા ઓછી તે ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બરાબર. શું કીધું ફરીથી? જેની વિદ્યુત ઋણતા વધુ તે કેવી? ઋણ ઓક્સિડેશન અવસ્થા, અને જેની વિદ્યુત ઋણતા ઓછી એ ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેવી? ધન પ્લસ. બરાબર. આ માઇનસ. તે મુજબ ફ્લોરિન છે એને અષ્ટક પૂર્ણ માટે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એની વિદ્યુત ઓક્સિજનથી વધારે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા -1, અહીંયા -1. બરાબર. ઓક્સિજનને અષ્ટક પૂર્ણ માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એની વિદ્યુત ફ્લોરિન કરતાં વધારે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા +2 થશે. શું થશે? +2. તો આ રીતે આપણે OF2 સંયોજનમાં જોઈ ગયા. તો જનરલી કોઈ પણ સંયોજનમાં, ખાસ કરીને કે સહસંયોજક સંયોજનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એમાં જેની વિદ્યુતતા ઓછી તે ધન ઓક્સિડેશન અવસ્થા, જેની વધુ તે ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બરાબર. આ ખાસ ધ્યાન આપી રાખજો. હવે બીજું એક સંયોજન હતું, કયું? N2O. કયું સંયોજન છે? N2O. તો એમાં સોડિયમની અષ્ટક પૂર્ણ માટે 1 ઇલેક્ટ્રોન વધારે છે અને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે 1 ઓક્સિજન અને 2 સોડિયમ. હવે આની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? કે 1 સોડિયમની બાહ્ય કક્ષામાં, આની બાહ્ય કક્ષામાં 1, અને ઓક્સિજનની બાહ્ય કક્ષામાં આપણે શીખ્યા એ પ્રમાણે કેટલા? તો કે 6. અને અષ્ટક પૂર્ણ માટે 1 ઇલેક્ટ્રોન વધારે છે, એટલે એ ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજન મેળવશે. બીજો સોડિયમ પણ 1 ઇલેક્ટ્રોન આપશે અને એ કોણ મેળવશે? ઓક્સિજન મેળવશે. તો અહીંયા આ એક ઇલેક્ટ્રોન ગુમાવે, બંને સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને અષ્ટક પૂર્ણ કરી સ્થાયી રચના મળે.
જેની સામે એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો અહીં ઇલેક્ટ્રોનની ભાગીદારીની પણ આપલે થાય છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1 +1 અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે -2. આ રીતે એમની ઓક્સિડેશન અવસ્થા થશે. તો કોઈપણ સંયોજનમાં ધ્યાન આપજો કે ધારો કે x અને y સંયોજન છે, બરાબર. એમની સંયોજક હવે ધારો કે આની +a અને આની -b સંયોજકતા છે, બરાબર. તો હવે એમનું અણુસૂત્ર બનાવવું હોય તો ઉલટ-સુલટ ઓક્સિડેશન અવસ્થા કે સંયોજકતાથી ગુણી દેવાના. તો એ મુજબ અણુસૂત્ર શું થશે? XB અણુસૂત્ર YA. આ રીતે અણુસૂત્ર થાય. આવા અણુસૂત્ર બનાવવાના આવશે. MCQમાં ધ્યાન આપી દેજો. હવે ચોક્કસ સંયોજનો હોય એ ચોક્કસ સંયોજનોમાં તત્વની ઓક્સિડેશન અવસ્થા, જે ચોક્કસ કેટલાક સંયોજનો છે એ ચોક્કસ સંયોજનોમાં શું કીધું? જે તે તત્વ છે એ તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં રહેલા, અણુ છે એ અણુમાં રહેલા અન્ય તત્વ કે પરમાણુ હોય, અન્ય પરમાણુ કે તત્વની, અન્ય તત્વ કે પરમાણુ છે એ પરમાણુની વિદ્યુત ઋણતા, એની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુએ પ્રાપ્ત કરેલા વીજભાર જેટલો હોય છે. પ્રાપ્ત કરેલા વીજભાર. ફરીથી ચોક્કસ સંયોજનોમાં રહેલા તત્વની ઓક્સિડેશન અવસ્થા અણુમાં રહેલા અન્ય પરમાણુ કે તત્વની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુએ પ્રાપ્ત કરેલ વીજભાર બરાબર હોય છે. તો તત્વની સંયોજકતામાં એમાં આપણે હાઇડ્રેટ અને ઓક્સાઇડ સંયોજનો છે, એ હાઇડ્રેટ અને ઓક્સાઇડ સંયોજનોમાં કેટલાક આવર્તી વલણો આપણે હમણાં પુસ્તકમાં જોઈએ છીએ, બરાબર. શું કીધું? તત્વ છે એ તત્વની સંયોજકતાઓ છે એ સંયોજકતામાં એમાં ખાસ કયા? તો કે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સંયોજનો છે. એમાં જોવા મળતા આવર્તી વલણો કોષ્ટકમાં આપણે સમજીએ છીએ. તત્વો છે એ તત્વોના રાસાયણિક ગુણધર્મો, બરાબર, રાસાયણિક ગુણધર્મો જોવા મળતા કે રાસાયણિક વર્તનમાં જોવા મળતા આ પ્રકારના આવર્તી વલણો આપણે બુકમાં જ આગળના અન્ય ચેપ્ટરોમાં આવતા જશે. હવે એક બાબત ખાસ કે કેટલાક તત્વો છે એ તત્વો એવા છે કે તેઓ જુદી જુદી, ફિક્સ એક જ નહીં પણ જુદી જુદી સંયોજકતા ધરાવે છે, બરાબર. જેમ કે અમુક એવા તત્વો છે કે એમને એકથી વધુ એટલે કે જુદી જુદી સંયોજકતાઓ છે. તો જુદી જુદી સંયોજકતા સંક્રાંતિ તત્વો, કયા? સંક્રાંતિ તત્વો. અને બીજા કયા? એક્ટિનોઇડ. સંક્રાંતિ તત્વો અને બીજા કયા? એક્ટિનોઇડ તત્વો. એનો વિશેષ એક અથવા કે વિશિષ્ટ એક ગુણધર્મ છે. વિશેષ કે વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ છે, બરાબર. એટલે કેટલાક તત્વો છે એમની જુદી જુદી સંયોજકતા જોવા મળે છે. તો સંક્રાંતિ તત્વો અને એક્ટિનોઇડ તત્વો છે એમની જુદી જુદી સંયોજકતાઓ છે. એ સંયોજકતા એમનો શું છે? એક વિશિષ્ટ ગુણધર્મ છે. તમને વાત કરી કે ભાઈ હાઇડ્રાઇડ અને ઓક્સાઇડની અંદર આપણે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સંયોજનોની અંદર શાની? તો કે રાસાયણિક વલણોમાં આવર્તી વલણ
આવર્તી વલણની વાત કરી. તો જસ્ટ હું તમને સમૂહ 1 એના હાઇડ્રેટ સંયોજનની વાત કરું તો લિથિયમ અને હાઇડ્રોજન બંને સંયોજકતા 1, પણ લિથિયમની વિદ્યુતઋણતા ઓછી અને હાઇડ્રોજનની વધારે, એટલે -1 આ +1, એટલે બંનેનું સૂત્ર સરખું LiH, +1 -1, એવું NaH બરાબર, એવું KH. સમૂહ 2 હોય તો સમૂહ 2ના તત્વોની સંયોજકતા 2 પણ ઓક્સિડેશન અવસ્થા +2 બરાબર, અને હાઇડ્રોજનની સંયોજકતા 1 પણ એની વિદ્યુતઋણતા વધુ એટલે -1, એટલે એ મુજબ Mg+2 હાઇડ્રોજન -1, એટલે અહીંયા Mg+2 થયો ને, હાઇડ્રોજનનો -1, એટલે આને 2 વડે ગુણવું પડે અને આને 1 વડે, એટલે MgH2, એવી રીતના CaH2. સમજ્યા? ખ્યાલ આવ્યો? એવી રીતના 13મા સમૂહમાં તો કે એલ્યુમિનિયમ છે એનો +3 ને હાઇડ્રોજનનું -1. કેમ એવું? કે હાઇડ્રોજનની વિદ્યુતઋણતા વધારે એટલે માઇનસ અને એલ્યુમિનિયમની ઓછી એટલે +3. આની સંયોજકતા 3 એટલે +3, આની સંયોજકતા 1 એટલે -1, અને 1 વડે અને આને 3 વડે ગુણીએ એટલે સૂત્ર શું બને? AlH3. શું બને? AlH3 બરાબર. એવું 14મા સમૂહમાં કાર્બન હાઇડ્રોજન, કાર્બનની સંયોજકતા 4 અને હાઇડ્રોજનની 1, પણ હાઇડ્રોજનની વિદ્યુતઋણતા વધારે એટલે -1 અને કાર્બનની વિદ્યુતઋણતા ઓછી એટલે +4, એટલે આને 1 વડે અને 4 વડે ગુણીએ એટલે CH4. તો આ રીતે બીજા અન્ય સમૂહમાં થતી જાય, એ આ કોષ્ટકમાં જોઈ લેવાનું. હમણાં બતાવું એ પ્રમાણે. એના ઓક્સાઇડમાં ચલો લિથિયમ અને ઓક્સિજન, આનો +1 છે અને આનો -2 છે બરાબર. એક ઇલેક્ટ્રોન ગુમાવવાના 2 મેળવે, તો આને 2 વડે ગુણવું પડે અને 1 વડે, એટલે Li2O, એવું જ Na2O બરાબર. ચલો એ રીતના મેગ્નેશિયમ અને ઓક્સિજન, આની વિદ્યુતઋણતા વધુ એટલે -2, આની ઓછી એટલે +2, આની સંયોજકતા 2 થઈ ને, આની સંયોજકતા પણ 2 થઈ, પણ આની વિદ્યુતઋણતા વધુ છે એટલે -2 અને આની ઓછી છે એટલે +2. તો સૂત્ર તો શું બન્યું? MgO. શું બન્યું? MgO. ચલો એલ્યુમિનિયમ અને ઓક્સિજન, આનો સંયોજકતા 3, આની 2, પણ ઓક્સિજન વિદ્યુતઋણતા વધારે એટલે આ -2 અને આની ઓછી એટલે +3, તો એ મુજબ સૂત્ર આને 3 વડે અને આને 2 વડે ગુણવું પડે એટલે Al2O3. સમજ્યા? તો આ રીતે એના જુદા જુદા સૂત્રો આપણે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના બનાવી શકાય. એ તમને અહીંયા બુકમાં કોષ્ટકની અંદર સમજાવેલા છે. કયા પેજમાં? પેજ નંબર 19 ઉપર. એ કોષ્ટક તમારે જોઈ લેવાના. MCQવાળું સૂત્ર રૂપે પૂછાય છે. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોઈ અને એકવાર સમજીને લખવાનું તો આવડશે. જય સ્વામિનારાયણ.